નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર છે દિવસનો બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ. હાજર બજારમાં રૂના ભાવની અંદર કેવો ફારફેર છે ઘાસની અંદર જોવા મળે છે અને જોઈએ વેચવાલી અલગ અલગ રાજ્યોમાં કેવી જોવા મળી છે. અને કપાસના ભાવની ચર્ચા કરીએ તો આજે જનરલ કેટેગરીમાં જોઈએ તો સવારથી સાંજ સુધીમાં ભાવ છે આપણે 1300 રૂપિયાથી લઈને 1410 રૂપિયા સુધીના ભાવ છે એક મણના જોવા મળતા હતા. જનરલ સુપર કેટેગરીમાં ભાવ જોઈએ તો 1400 રૂપિયાથી લઈને 1490 રૂપિયા સુધીના ભાવ છે આપણે જોવા મળતા હતા. એવી રીતના A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની ચર્ચા કરીએ તો 1480-90 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયાની વચ્ચે છે ગામડે અને યાર્ડોની અંદર છે વહીવટ થતા આપણે જોવા મળતા હતા. એકંદરે 1500 ઉપરની બજારની એન્ટ્રીઓ છે અલગ અલગ વિસ્તારોમાં, કદાચ અમુક વિસ્તારોમાં જોવા મળ્યું હોય પણ અપવાદ રૂપ હોઈ શકે છે. પણ 1550 રૂપિયાના ભાવ છે આપણે સરેરાશ ભાવ સુધી છે આપણે ઊંચામાં જોઈ શકીએ અને સારી ક્વોલિટીમાં જોવા મળતા હોય છે. એકંદરે ભાવ છે આપણે 1500 આજુબાજુ ઘણો બધો વહીવટ કપાસની અંદર છે ગામડે થતો જોવા મળતો હોય છે. સવારનો ભાગ રજૂ કર્યો એમાં કન્ફ્યુઝનમાં ઘણા બધા ખેડૂત મિત્રો આવ્યા હતા અને ખાસ કરીને કન્ફ્યુઝનમાં તમારે રહેવાનું નથી. અમે માત્ર છે વિદેશ વાયદાના આધારિત જે પણ ખેડૂત મિત્રો વેચવામાં હોય છે એના માટે ખાસ એ ભાગની અંદર છે મહત્વની વેચવાની ચર્ચા કરી હતી. ઘરેલું બજાર અથવા તો ભારતીય કપાસના ભાવની અંદર વધારે પડતો મોટો ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. એના લીધે કોઈ કઈ વેચાણ કરવું નહીં. માત્ર વિદેશના આધારિત જો તમે વેચવાલી કરતા હો તો વિદેશના આધારિત ભારતીય બજારોની અંદર જો દબાણ આવી શકે છે, કારણ કે એ ટૂંકા ટાઈમ માટે હોઈ શકે છે. ફરીથી બજારની અંદર છે બાઉન્સ બેક આવતો હોય છે અને ભારતીય સ્થિતિ મુજબ છે બજાર ચાલતી હોય છે, કારણ કે આર્થિક સ્થિતિ ભારતની છે અત્યારે જીડીપી ગ્રોથમાં પણ સારી છે. અમેરિકાની અંદર જીડીપી ગ્રોથની અંદર પણ ઘટાડો જોવા મળે છે. એટલા માટે વારંવાર અહીંયાથી કહેવામાં આવે છે કે ભારતીય બજારો સ્થાનિક વેચવાલીનું પ્રમાણ છે ઘટશે એટલે ઓટોમેટિક સુધરતી જોવા મળશે. આ તો ઘણા બધા એવા માઇન્ડ બ્લોઈંગ ખેડૂત મિત્રોની કોમેન્ટો આવતી હોય છે કે જે વિદેશ વાયદાની પાછળ છે ભારતીય બજારો છે તળિયે વહી જશે. સોશિયલ મીડિયામાં માહિતી લાવીને અમને કોમેન્ટો કરતા હોય. ખાસ કરીને વિદેશની અંદર 25 સેન્ટ ઉપલા મથાળાથી વાયદાની અંદર ઘટાડો છે 25 સેન્ટનો જોવા મળ્યો છે, પણ એકંદરે ભારતીય બજારોમાં ઉપલા મથાળાથી જોઈએ તો માત્ર 7 સેન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. અને એ પણ છે વિશ્વની અંદર છે આપણે પરિસ્થિતિનું સંકટ અત્યારે યુદ્ધનું હતું એના લીધે થોડું વધારે દબાણ જોવા મળ્યું. નહીં તો ભારતીય બજારો છે વારંવાર છે બાઉન્સ બેક આપતી આપણે જોવા મળતી હોય, કારણ કે આવક અથવા વેચવાલીનું પ્રમાણ ઘટશે એટલે તરત જ બજારની અંદર છે રિકવરી જોવા મળશે. પણ ભારતીય બજારો છે અત્યારે હાલ છે માહોલ નરમ હોવાને લીધે છે દબાણમાં જોવા મળે છે. એકંદરે સુધારો છે. આપણે એક વાત આગળ પણ કરી હતી કે જે એક મહિના દિવસ સુધી તેજી મંદીની ચર્ચા છે અમે અહીંથી નથી કરવાના, એટલા માટે ખાસ એ માટે બજાર છે તળિયે વયું જશે અથવા બજાર છે હવે સુધરશે નહીં, તેજીમાં નહીં આવે અથવા સુધારો નહીં થાય એવી કોઈ એમાં ચર્ચા નથી અમે કરી. માત્ર તેજી મંદીની ચર્ચા એક મહિના સુધી છે આપણે ન કરી શકીએ, કારણ કે બજારની અંદર વોલેટિલિટી વધારે પડતી રહેતી હોય છે, ઉતાર ચઢાવ વધારે પડતો વાયદાની અંદર જોવા મળતો હોય છે. બાકી વેચવાલીનું પ્રમાણ ઘટે અથવા કોઈ પણ રીતે કાચા કપાસનું છે વધારે પડતું માર્કેટમાં આવવાનું ઘટતું જોવા મળે એટલે ખાસ કરીને માંગ સામે વધારો પણ જોવા મળે. માંગમાં પણ ઓટોમેટિક વધારો આવી જાય અને ભાવમાં પણ સુધારો એકદમ આવી જતો હોય છે, કારણ કે અમેરિકન ખેડૂતો આ સિઝનમાં છે વાવણીમાં વધારો કરી રહ્યા, વાવેતર વિસ્તારમાં વધારો કરી રહ્યા છે કપાસની અંદર. ને એવી રીતના ભારતીય ખેડૂતો છે તમને શું લાગે છે નવી સિઝનની અંદર છે વધારો વાવેતરમાં કરશે? ખાસ કરીને કોમેન્ટમાં તમે જવાબ આપી શકો છો. અને આપણા વાવેતર સમયે છે ફરીથી બજારની અંદર છે ઉલટો ટ્રેન્ડ જોવા મળશે. વિદેશની અંદર છે ઉલટી 70 સેન્ટની સપાટીએ વાયદો છે જતો જોવા મળશે અને ભારતીય બજારો મજબૂત અને તેજી તરફ જતી જોવા મળશે, કારણ કે વાવેતર વિદેશની અંદર છે આપણે અમેરિકાની અંદર છે વધતું જોવા મળશે અને ભારતની અંદર છે ઘટતું જોવા મળશે, કારણ કે આવા ભાવની અંદર વાવેતર વધારીને ખેડૂતો શું કરે એટલા માટે વાવેતર પણ ઘટી શકે અને ત્યારે ભાવની અંદર પણ છે સુધારો થઈ શકે છે. એ માટે ખાસ કરીને જૂન મહિનો છે એ પણ તેજી માટે રહી શકે છે એવું ભારતીય સર્વે મુજબ છે આપણે રજૂઆત કરી હતી. હવે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટ કોટન અરાવસની વાત કરીએ તો દેશની અંદર 27 એપ્રિલના રોજ શનિવારે સાંજે કેટલી આવક છે આપણે જોવા મળશે અલગ અલગ રાજ્યોમાં. સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો માત્ર 15,000 ગાંસડીની આવક છે ગુજરાતની અંદર જોવા મળી હતી, એટલે કે ખેડૂતોએ 50,000 મણની આજુબાજુ વેચવાલી છે કરી હતી ગામડેથી અને યાર્ડોમાંથી. એવું હાલ છે આપણે જોવા મળે છે. મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને 17,000 ગાંસડીની આવક દર્શાવવામાં આવે છે મહારાષ્ટ્રની અંદરથી, અને મધ્યપ્રદેશની અંદર જોઈએ તો 3,000 ગાંસડીની આવક દર્શાવવામાં આવી હતી. કર્ણાટકની અંદર 1,500 ગાંસડીની આવક જોવા મળી. તેલંગાણાની અંદર 1,500 ગાંસડીની આવક જોવા મળી. આંધ્રપ્રદેશની અંદર 900 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર એક પણ ગાંસડીની આવક નથી જોવા મળતી. ઓડિશાની અંદર પણ એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. જોઈએ પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 1,700 ગાંસડીની આવક ત્યાંથી આપણે જોવા મળે છે. કુલ ઓલ ઓવર જોઈએ તો 40,600 ગાંસડીની આવક સાંજ સુધીમાં આપણને દેશની અંદર આવતી જોવા મળે છે. પણ ઘણી બધી આવકની અંદર છે શનિવારે કાપ છે અલગ અલગ રાજ્યોમાં પણ જોવા મળ્યો છે અને જોઈએ તો ગુજરાતની અંદર પણ છે વેચવાલીમાં ઘટાડો જોવા મળ્યો છે. એના આધારિત હાજર બજારમાં પણ છે મજબૂત સ્થિતિ બનેલી જોવા મળતી છે. અત્યાર સુધીમાં દેશની અંદર 2,70,54,100 ગાંસડી છે બાંધવામાં આવી છે. ગુજરાતની ચર્ચા કરીએ તો અત્યાર સુધીમાં 73,03,700 ગાંસડી છે બાંધી દેવામાં આવી છે. હવે જોઈએ 27 એપ્રિલના રોજ છે આપણે હાજર બજારમાં રૂના ભાવ છે અલગ અલગ રાજ્યોમાં કેવા જોવા મળે. સૌપ્રથમ ગુજરાતની અંદર જોઈએ તો 29 mm ગ્રેડની અંદર છે ગુજરાત શંકર ગાંસડીની અંદર 58,000 થી 58,100 રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે. નથી વધારો નથી ઘટાડો, મજબૂત ટકેલું વલણ છે ગાંસડીની અંદર જોવા મળે છે. ઘટાડો અટકતો જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 28 mm ગ્રેડની અંદર જોઈએ તો ભાવ છે આપણે 56,000 થી 56,700 રૂપિયાના એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો, મજબૂત ટકેલું વલણ છે જોવા મળે છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 mm ગ્રેડની અંદર ભાવ છે આપણે
54,000 ના એક ઘાસડીના જોવા મળે છે. નથી વધારો નથી ઘટાડો, સ્ટેબલ મજબૂત ઘાસડી જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઈન 31 ગ્રેડની અંદર જોઈએ તો 60,000 થી 60,400 રૂપિયાના ભાવ જોવા મળે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો, મજબૂત ટકેલું વલણ ઘાસડીની અંદર જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઈનમાં 34 ગ્રેડની અંદર છે આપણે 79 થી 79,500 ના ભાવ જોવા મળે છે. એમાં પણ છે ભાવ મજબૂત ટકેલા જોવા મળે. મધ્યપ્રદેશ MP લાઈનમાં 35 ગ્રેડની અંદર જોઈએ તો 81,000 થી 81,500 રૂપિયાના ભાવ એક ઘાસડીના જોવા મળે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો, સ્ટેબલ મજબૂત ઘાસડી જોવા મળે. કર્ણાટક તેલંગાણા લાઈનમાં જોઈએ તો 34 ગ્રેડની અંદર છે 82,000 થી 82,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો, સ્ટેબલ મજબૂત ટકેલી વલણ જોવા મળે. 35 ગ્રેડની અંદર કર્ણાટક તેલંગાણા લાઈનમાં 84,000 ની એક ઘાસડી છે ભાવ છે આપણે જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો, મજબૂત ટકેલું વલણ તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડની અંદર આજે 27 એપ્રિલના રોજ જોવા મળે છે. નથી ઘટાડો નથી વધારો, મજબૂત ટકેલા તમામ છે રાજ્યની અંદર ભાવ જોવા મળ્યા છે. એકંદરે જોઈએ તો વેચવાલીનું પ્રમાણ ઘટશે એટલે ભાવની અંદર મજબૂત અને ટકાવારી છે ઊંચી ભાવની અંદર જઈ શકશે અને ખાસ કરીને સુધારો પણ જોવા મળી શકશે, પણ એના માટે થોડોક સમય લાગી શકશે. અત્યારે જરૂરિયાત વાળા ખેડૂત મિત્રો વેચવાના છે અને એના આધારિત છે ભાવની ઉપર થોડું પ્રેશર બની રહેશે. બાકી છે ફરીથી વેચવાલી ઓટોમેટિક ઘટી જશે અને ભાવ છે ઓટોમેટિક સુધરી જશે. અને સમય ટાઈમ છે આપણે સર્વેની અંદર છે આપેલો છે, એટલા માટે કોઈ આપણા ખેડૂત ફેમિલીના ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાની. માત્ર સર્વે તમારે જોઈ લેવાનો છે એટલે તમને વધારે પડતું સમજવા મળશે. અને વધારે વિદેશના આધારિત કોઈ તેજી મંદી કરતું હોય તો ખાસ કરીને એના માર્ગદર્શન હેઠળ તમે ચાલતા હો તો ખાસ કરીને એના આધારિત તમે ડિસિઝન લઈ શકો છો. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાની. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.